हेलो दोस्तों, जय आदिवासी जय जोहार। हूँ છું ઈશ્વર ભુરિયા અને આ યુટ્યુબ ચેનલમાં હું ઘણા મહિના પછી વિડીયો હું નાખી રહ્યો છું। કારણ કે આ વિડીયો બનાવવાનું કારણ ખાસ એ છે કે અત્યારે જે મિટિંગો ચાલી રહી છે આપણા આદિવાસી વિશે, જે 30% ભાગ રાખવાના એના ઉપર, તો આ વાતો બધી તમે કઈ રીતે કેવી રીતે આ બીજા ભાઈઓ કહે છે કે કરમસિંહ ગણાવા પૈસા લઈને વિડીયો બનાવે, મીટિંગો કરાવે છે, બધા પાસેથી હજાર રૂપિયા લેશે। તો એ બધી વાત સાચી છે કે ખોટી, તમે આ વિડીયોમાં જરૂરથી જાણજો અને વિડીયો પૂરો જોવાનું ભૂલતો નહીં અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો હવે અમે ફરીથી લાવતા રહીશું। તો તમે પહેલાં બધા વિડીયો જુઓ, પછી હું તમને એન્ડમાં બતાવીશ। और बोलते हैं वीडियो के माध्यम से कि आपको यहाँ आने की जरूरत नहीं है, आपको यहाँ आने की जरूरत नहीं है। तो भाई हम कहीं दूसरी जगह भी मजदूरी कर सकते हैं कि नहीं कर सकते? अपन तो एक कट्टर आदिवासी है, बंजर जमीन को खेड़ कर पैदा करने वाले लोग हैं। मैं यहाँ वीडियो के माध्यम से भी बताना चाहता हूँ कि ये तो बोलते हैं गुजरात में आने की जरूरत नहीं है, ये जो नर्मदा का पानी है ना, जिस दिन अगर अपन ने बंद करवा दिया ना, ये सौराष्ट्र की जो सिस्टम है ना, देगा 30% से, तो उसके एना ऊपर हमें लाख रुपया दंड मुकूं। जो हमारे आदिवासी लोगों ने किसी ने भाग रखा चौथे भाग से, तो मैं बोल देता हूँ उसको अपने समाज से बाहर निकाल दिया जाएगा और उसके ऊपर दंड भी रखा जाएगा। मैं बोल रहा हूँ एमपी की बॉर्डर पे खड़ा रहूंगा। हर साल हर वर्ष के अंतिम में यहाँ लोग आते हैं, 100% में से 30% लोग वापस एमपी नहीं जाते हैं। जय जवान जय किसान जय जय गरवी गुजरात। मारे आ वीडियो नहोतो बनावो, पण आ वीडियो मारे खास करीने कदमसिंह गनावा माटे मारे आ वीडियो बनावવો પડ્યો છે। કારણ કે કદમસિંહ ગનાવા કાલે મોરબીની અંદર તારીખ 9 તારીખે જે મીટિંગ કરી અને ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને ધમકી દેવામાં આવી કે ગુજરાતની અંદર કે આપણા મધ્યપ્રદેશનું જે પાણી આવે છે કે અમારા અલીરાજ જિલ્લાનું એ પાણી બંધ કરી દેવામાં આવશે। કદમસિંહભાઈ, મને ખ્યાલ નથી, તમે મજદૂર સંગઠન થાવ, આદિવાસી સમાજ ભેગા થાવ, અમે એને બિરદાવી છે, એને અભિનંદન આપી છે, પણ તમે જયારે એ કાલ વાત કરી કે ગુજરાતની અંદર મધ્યપ્રદેશનું પાણી બંધ કરી દેવામાં આવશે, કેમ ભાઈ બંધ કરી દેવાનું? તમે રાજકારણ કરવા આવ્યા છો? આ તમે મજદૂરને કોઈ આશ્વાસન દેવા નથી આવ્યા કે ગામડે ગામડે તમે મીટિંગ કરો છો, એનું તમે કાલે પાણી ફેરવી નાખ્યું। તમે એક રાજકારણ કરો છો, તમારે વિધાયક બનવું હોય કે જિલ્લા પંચાયતનો સભ્ય બનવું હોય કે ગામનો સરપંચ બનવું હોય, તમે બનો, પણ ખોટી રીતે ગેરરીતે તમે મજદૂરને શું લેવા હેરાન કરો છો? અને ગુજરાતનો એક પણ ખેડૂત તમને આમંત્રણ નથી આપતો કે તમને કંકોત્રી નથી આપતો કે તમે અમારા ગુજરાતની અંદર મજૂરી કરવા આવો ને અમારી જમીન વાવવા આવો એમ। તમારે એવું બધું હોય તો હું ખબર ગુજરાતમાં આવો છો ભાઈ? અને જે આજ મધ્યપ્રદેશનું પાણી સરદાર સરોવર ડેમની અંદર જે આવે છે, એમાં વીજળી ઉત્પાદન થાય છે, જે વીજળી ઉત્પાદન થાય છે એ મધ્યપ્રદેશને પાણીના ભાવે દેવામાં આવે છે, અને ગુજરાતને પૂરેપૂરો એનું ભાડું ચૂકવવું પડે છે, પૂરા પૈસા દેવા પડે છે। વીજળી અમે વેચાતી લઈએ છીએ, તમને હાવ પાણીના ભાવે વીજળી આપે છે। અમે કોઈનો અહેસાસ નથી રાખતા ગુજરાતના લોકો। તમે એટલું યાદ રાખજો કદમસિંહભાઈ, ગુજરાતનું પાણી એકવાર તમે બંધ કરી બતાવો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। ત્રીજા ભાગે તમે જમીન રાખો તો ત્રીજા ભાગની માલિકો તમને તમારો હક છે એ મળવો જોઈએ। અને પેલા તો અત્યારે તમે ચોથા ભાગમાં જે જમીન વાવી છે, તો અત્યારે પાક વીમો મળ્યો છે, ચોથા ભાગના હિસાબથી તમને મળવો જોઈએ, બરોબર છે? આપણે એમ નથી કહેતા કે અમને ત્રીજો ભાગ આપો, અડધો ભાગ આપો એમ, પણ જે આપણે ટકાવારીના હિસાબે રાખ્યું છે એ ટકાવારીના હિસાબે આપણને મળવું જોઈએ। એના માટેથી આપણે એકતા થયા છે અને એના માટે આવેદન દેવાનું છે। સરકારશ્રીને આપણે જાગૃત કરવાની છે કે ભાઈ તમે ખેડૂતને આપો છો તો મજૂરને કેમ નહીં? મજદૂર છે, મજદૂર હાથે જ પાક થાય છે। મજદૂર નથી તો કાંઈ ખેતી નથી, ખેતી છે મજદૂરના હિસાબે છે। તો આપણે આદિવાસી ભાઈઓ બધાય આપણે બધાને
રાખવાની કે ખેડૂત છે તો આપણે છે ને આપણે છે તો ખેડૂત છે. એટલે બધાને ધ્યાનમાં લઈ જે કોઈ તમે લખાણ કર્યા વગર કોઈ જમીન વાવતા નહીં. તમે ન્યાય જો છે ન્યાય માંગવા જાશો તમારી પાસે લખાણ માંગશે. તમારી પાસે લખાણ નહીં હોય ન્યાય નહીં મળે. અત્યારે શિક્ષણ છે એ શેરનીનું દૂધ છે. શિક્ષણ છે એ શેરનીનું દૂધ છે. શેરની ગમે ત્યારે ત્રાહડે, ગમે ત્યારે શેરની ત્રાહડે તો એનું ત્રાહડ સાંભળે. શિક્ષણ હોય તો તમારું ત્રાહડ સાંભળશે. તમને શિક્ષણ હશે તમારા ફરજામાં તો કાંઈક જાગૃતતા આવશે. શિક્ષણ નથી એટલે આપણે આ જ કરવાનું રહેશે. આપણા પૂર્વજો કેવા હતા? યોદ્ધા હતા, કોઈ કમ નહોતા. તો આપણે એના સંતાનો છે. આપણે બિરસા મુંડા જેવા આપણા પૂર્વજો હતા, આપણે એના સંતાનો છે. આપણે એ ધ્યાનમાં લઈને આવવું જોઈએ કે ખેતી આપણે ખેડી છીએ, આપણે ખેતીમાંથી ધાન પકાવીએ છીએ તો આપણે એનો હક આપણને મળવો જોઈએ. જય જોહાર. अगर यहाँ इस તો દોસ્તો કેવો લાગ્યો વિડીયો તમે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હું તો એ જ કહેવા માંગીશ કે જે આમાં હજુ કોણ સાચું છે કોણ ખોટું એ તો અત્યારે ખબર નહીં પડે. અને આમાં ખેડૂત ભાઈઓ પણ બહુ ગુસ્સે છે અને આપણા આદિવાસી સમાજના લોકો પણ મીટિંગ ઉપર મીટિંગે કરી રહ્યા. તો એ બધાને તમે શું કહેવા માંગો છો તમે કમેન્ટ કરીને જરૂર